राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણા સાધકોનો આપણે બધા સાધક જ છીએ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ. જ્ઞાનની નિષ્ઠા એ કોઈ દેશ કે દોલત નથી, પણ બધા સંશયો છેદાઈ જાય અને ભ્રાંતિઓ અને ભ્રમણાઓ બધી ભેદાઈ જાય. હા, તો એવી એના પૂર્વે જે એવી આપણી મુમુક્ષા હોય છે અને નથી માયામાં પૂર્ણતા આપણે પામી શકતા, નથી પરમાત્મામાં, તો એ વચ્ચે લબડી રહ્યા છીએ. એનું કારણ શું છે? તો છેક છેડા સુધી આપણે પહોંચતા નથી. જે કંઈક જાણવું છે અજ્ઞાન છે, તો અજ્ઞાનના છેડા સુધી જાણવું છે. અજ્ઞાનના છેડા સુધી જઈને જાણીએ ને તો સંશયો છૂટે. સંશયો પરમાત્મા તત્વમાં નથી. પરાધીન સપનેવું સુખ નહીં. એટલે વચ્ચે લબડી રહ્યા છીએ ને એમાં લગભગ એક આપણો માન્યતા એવી દ્રઢ થઈ ગઈ હોય છે કે પરાધીનતા. મને નથી ફાવતું, હું ના કરી શકું, કે મને ના થાય, મારે ગુરુની જરૂર પડે. સ્વાધીન જે છે ને એ તો આમ વાંદરો જેને કૂદકો મારીને કૂંપળો પકડીને ખાઈ જાય ને પરમાત્માને પ્રાપ્ત કરી લે. હનુમાનજીએ સૂર્યને પકડ્યો તો એમ. તો ઈચ્છા નથી કરતા તો એ મફતમાં દુઃખ લઈ આવીએ છીએ. ચિત્તમાં શોક ને ભય મફતમાં મળે છે, લઈને ભેગો કરીએ છીએ. ખબર છે કે આ નુકસાનકારક છે, બળતરાઓ જ કરાવે છે, કોઈ ફાયદો નથી, તો પણ શું કરવા? આ પકડવાનો. તો માયા બંધાણી છે. આ તો જાજવાના પાણી માયા જૂઠી રે બંધાણી. હસલા હાલો ને હવે મોતીડા નહીં તો મળે. જાજવાના પાણીમાં શું અહીંયા મળવાનું છે? આપણે બધાને થવું છે સુખી, પણ આપણી પરાધીનતા છે એ આપણને વચ્ચે નડે છે. પરાધીનતા એટલે શું? કે બીજા પાસેથી સુખ મળશે, બીજા પાસેથી જ્ઞાન મળશે, બીજા પાસેથી કંઈક ફાયદો થશે, માન મળશે. ઈચ્છાઓ બીજા પાસેથી મળે એની હોય, બીજા પાસેથી પ્રશંસા મળશે, બીજા પાસેથી લાભ થશે. એટલે વસ્તુથી, વ્યક્તિથી, પરિસ્થિતિથી કે કોઈ સારી ઘટનાઓ ઘટે કે અવસ્થાઓથી જે સુખ ઈચ્છા થાય છે આપણને, અવસ્થાઓથી સુખની ઈચ્છા થાય, આરામની ઈચ્છા હોય છે, લાભની ઈચ્છા હોય છે. તો એને જેની ઈચ્છા પોતાના સિવાય બારે રહે છે એને પરાધીન થવું પડશે. કારણ કે એ મેળવવું છે એટલે એના માટે મહેનત કરવી પડશે અને બીજાની જરૂર પડશે. એટલે પરાધીનતાથી બચવાનું છે. અને એમાં પરાધીનતામાંથી બ્રહ્મા ઇન્દ્રય નથી બચી શક્યો. ખુદ ભગવાન પણ નથી બચી શક્યા. આપણે ઝાડવડ પોદડા પાસે જઈને રામ રોયા છે કે મારી સીતા લાવો, મારી સીતા લાવો. અને એમને વશિષ્ઠ પાસે જઈને બેહવું પડ્યું. પછી તરત સમજી જતા હતા. તો જે બીજા પાસેથી કઈ ઈચ્છે છે તે બધા પરાધીન છે. એનું કારણ કે એને બીજું છે એમ માની લીધું. તો પરમાત્માને પ્રાપ્તિ કરવી છે, આત્મામાંથી ગોત કરવાની ભટકણ મટાડવી છે. તો પરમાત્માની ઈચ્છાવાળો પરાધીન ના થાય કોઈ દિવસ. કેમ કે પરમાત્મા કોઈ બીજી વસ્તુ નથી મેળવવાની, બીજી વસ્તુ માટે પરાધીનતા જરૂર પડે. પણ હું તો જીવ છું ને, હું કે પરમાત્મા છું એટલે મારે પરાધીનતા ના થાય. તો પણ જીવ છું એ કેણે માન્યું છે? જીવ એટલે પરમાત્માનો અંશ છે એ તો માન્યું નહીં આપણે.
સાક્ષાત અંશ જો કોઈ હોય પરમાત્માનો તો જીવ છે ને અંશ કેમ છે કે વચ્ચે ઉપાધિ અજ્ઞાનની છે, અજ્ઞાન છૂટી જાય તો એમાં કઈ બે તો છે નહીં. ચેતન છે જીવ એ જ પરમાત્મા છે, એ બ્રહ્મ છે. તો પરમાત્મા સિવાય બીજી કોઈ ચીજ આપણે ઈચ્છીએ છીએ ત્યારે પરાધીન થઈએ છીએ. કેમ કે પરમાત્મા સિવાય બીજી ચીજ આપણી છે જ નહીં, અને બીજી ચીજની ઈચ્છા ના કરીએ તો પરમાત્માની ઈચ્છા પેદા થાય. હવે બીજી ચીજની ઈચ્છા કેમ થાય છે? તો એ અહંકાર જીવતો રહેલો છે, એ બીજું ઊભું કરે છે. બુદ્ધિ નિર્ણયો કરી કરીને સારું નબળું કરે છે. મન ઊભું છે, સંકલ્પ વિકલ્પો કરે છે. એટલે અંતઃકરણને ભાગી ભૂકો કરી નાખવાનો છે આમાં. એટલે કીધું કે ભિદ્યતે હૃદય ગ્રંથિ. હૃદયની ગ્રંથિ શું છે? અંતઃકરણ. ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશય. તો બધા સંશયો છેદાય ત્યારે જાય છે કે સમર્પણ હોય, શરણાગતિ હોય અને સાથે મુમુક્ષા બની રહેલી હોય તો ધીરે 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 બધા સંશયો છેદાઈ જાય. અહીંયા ચાહ મીટે ચિંતા મીટે મનવા બે પરવા, એટલે કે ઈચ્છા રહિતતા જે છે, કોઈ પણ પોતાના સિવાયની પરમાત્માના ભાવમાં રહેવું છે, પોતાના સુખમાં રહેવું છે, એનાથી છોડીને બહાર નથી નીકળવું. બીજું બધું સેજે છે જે થાય જાય છે ગુણોના કારણે. તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ઈચ્છા ના રહે. અને જેટલી ઈચ્છાઓ છે, ઈચ્છાઓ છૂટતી નથી કે પરાધીનતા મળતી નથી, તો એ આ જગતમાં ભિખારી છે. માગવાનું ચાલુ જ રહે છે, બીજા ઉપર આધાર ચાલુ જ રહે છે. તો આવી ભિખારીપણું આપણે મફતમાં મળે છે એટલે લઈએ છીએ, ગમે છે એટલે. નથી તો ગમતું. પરાધીનતા કોને ગમે છે? કોક ઉપર આધાર રાખવો પડતો હોય તો એને સપનામાં સુખ નથી તો આપણે જાણ્યું, તો બીજાના દાઢીમાં હાથ નાખવા જવું પડે છે, બીજાને ઉપર મદાર રાખવો પડે છે, બીજાની ખુશામતો કરવી પડે છે. જો આપણે સાચા સુખની આ જાજવાના પાણી છે ને માયા જૂઠી બંધાણી છે, તો હંસલાને હવે આમાંથી બહાર નીકળવાનું છે. તો પરાધીનતા બિલકુલ બંધ કરવી છે તો બુદ્ધિ અને અંતઃકરણ કરે છે આ બધું. તો અંતઃકરણની ઉપર ચાદર પથરીને ઢાંકી દી. અત્યારે પરમાત્મા ઢંકાયેલો છે, એ અંતઃકરણમાં મોહ છે અને જગતના, એના કારણે પરમાત્મા ઢંકાઈ ગયો છે. તો હવે અંતઃકરણને ઢાંકવું હોય તો કોકની વાત માની અને બીજું બધું પડતું નાખવાનું બુદ્ધિને બધાને, એટલે પોતાનો સ્વયં દર્શન થઈ જશે. જ્યાં સુધી ખુશામત બંધ થઈ જશે, નેહાકા બંધ થઈ જશે પરમાત્માની પ્રાપ્તિ માટેના, તો પોતે તરત જ મેળાઈ જશે. અને હકીકતમાં હું છું અને મારું અંતઃકરણ છે, હું સ્વતંત્ર છું એટલે આને ત્યાગી દઉં અને પકડી લઉં. આ પોતાની સ્વતંત્રતા આમાં કાંઈ છે જ નહીં. એક પાદડું ના હાલે, હળીએ હલતી નથી પોતાના. તો પછી ભ્રાંતિ નથી. ઈચ્છાઓ કરીએ છીએ, બુદ્ધિને વચ્ચે રાખીએ છીએ કે આમ ફાયદો થઈ છે, જો આમ નહીં કરીએ તો બધું ભેળાઈ જશે. ને આ બધી કલ્પનાઓ જ છે ને ખાલી. જેટલું ઉત્પન્ન થાય છે અને જાય છે એમાં આપણે ઉત્પન્ન કરીએ છીએ ઘઉંનો દાણો. આપણે અભિમાન લઈએ કે અમે અમારા ઘઉં ખાઈએ છીએ, અમારા ખેતરમાં ઉગાડ્યા હતા, આટલા રૂપિયાના હતા. તો પ્રશ્ન પૂછું કે તમારા ખાઓ છો કે માલિકના ખાઓ છો? જો તમારા ખાતા હો તો એક ઘઉંનો દાણો બનાવી જુઓ તમે. એ ધરતીમાં ડટાય છે, પાંગરે છે, ફૂલે છે, ફાલે છે, તો એમાં પ્રકૃતિ છે, એ પરમાત્મા છે. બીજા માણસોમાં હાથ હલે, દાતરડુંમાં પકડે, વાઢે, ચોખ્ખું કરીને આપણા બોરીઓ ભરે, તો એ પરમાત્માની શક્તિ કામ કરતી રહેલી છે. અને હું મારું ખાઉં છું, મારું ખાઉં છું, માલિકનું ખાઈએ છીએ. મારું મારું ને કરીને ધન ભેળું કીધું, ના ખાધું ના ખાવા દીધું, લૂંટલા રે લૂંટી લીધું રે.
પોતે કાંઈ ઉત્પન્ન કરી શકતો નથી, પોતાનાથી એક પાંદડું હાલે એવું નથી, અને પાછું હજુ મારા આટલું જોવે છે ને બીજો હાલે છે, એવી ભ્રમણાઓ છે. બીજો કોણ છે તો હાલે તમને? અને આ જ્યાં સુધી બુદ્ધિ છે કે હું છું અને બીજો છે ને મને ફાયદો થશે ને બીજાનું હું પાસેથી હું મેળવી લઉં, તો એ જ્ઞાનનો અધિકારી નથી. એ ભિખારી શું જ્ઞાન કરી શકે? બીજા પાસેથી સન્માનની ઈચ્છા રાખીએ, બીજા પાસેથી લાયકાતીની ઈચ્છા રાખીએ તો ઓગળ્યા જ નહીં આપણે. હું લાયક છું, બીજા નથી લાયક. હું માનને પાત્ર છું, બીજા માનને પાત્ર નથી. આ ઓગળી જવાનું, ખતમ થવાનું છે. મૂળ વાત આ છે. બનવાનું નથી, કાંઈ કોઈ અપેક્ષાઓ નથી અંદર. અને જે સન્માનને લાયક હશે ને તો એ કોણ હશે? તો એને સન્માનની ઈચ્છા નહીં હોય, એ જ સન્માનને લાયક હશે. આપણે એક વિચાર કરીએ કે 18 અક્ષોણી સેનામાં, જેમાં બધા ક્ષત્રિયો હતા, એક જ જાતિના કરોડો, હજારો, લાખો લોકો હતા, છતાં ભગવાન એક સામાન્ય વ્યક્તિના સારથી બની અને લગામ હાથમાં લઈને ઘોડાઓને ડચકારવા માંડ્યા. એ રથના ઘોડા હંકવા એટલે માલિક બધા પાછળ બેઠા હોય, ડ્રાઈવર થાય એટલે કે કોણ છે? આ તો કે પેલા સીટના ડ્રાઈવર છે. એટલે તિરસ્કારની વાત છે. સારથી બનવું એટલે કાંઈ મોટેની વાત નથી. એ મોટું કોઈ કામ નથી, સન્માનની કોઈ વાત નથી. પણ એ કૃષ્ણ ભગવાનને પતરાળા ઉઠાડવામાં શરમ ના આવે, કે સારથી બનવામાં શરમ ના આવે, કે ભીમ કે યુધિષ્ઠિર ના માને, કે આકોટો કરી જાય તો શરમ ના આવે. એટલે એ સન્માનને લાયક હતા. એટલા માટે એમનામાં સન્માનની ઈચ્છા નથી, માટે એ સન્માનને લાયક હતા. તે સન્માનને લાયક હતા એની આપણને શું ખબર પડી? તો ત્યાં જુઓ, સૌથી પહેલા ભીષ્મ પિતામહે શંખ વગાડ્યો આ બાજુની કૌરવોની સેનામાંથી. તો પાંડવોની સેનામાંથી બધાએ કહેતા હતા કે ભાઈ કોણ પહેલો શંખ વગાડશે? બધાએ એમ કીધું કે કૃષ્ણ ભગવાન શંખ વગાડશે. કૃષ્ણ ભગવાને તો વારા ફરતી બીજાને કીધું હતું કે ભાઈ તમે વગાડજો, તમે વગાડજો, કે ના તમે જ વગાડો. આ સન્માન કહેવાય. એટલે કૌરવોની સેનામાં મુખ્ય ભીષ્મ પિતામહ હતા, એવી રીતે પાંડવોની સેનામાં મુખ્ય ભગવાનને, કૃષ્ણ ભગવાનને માન્યા હતા બધાએ સન્માનથી. તો જેને સન્માનની ઈચ્છા રહે છે એને સન્માનનો ગુલામ થવું પડે છે. અને એ સન્માનનો ગુલામ હોય તે એની લાયકાતી જ નથી સન્માન માટેની. ફોટા પડાવવા વચ્ચે પહેરી ડોકિયા કરે, મારો ફોટો લેજો, પેલા મંત્રીની જોડે છે, મારી વચ્ચે ખુરશી મેલો, 5 જણા હારા લોકો છે એમ વચ્ચે. અને હવે તો ગુરુઓ અને ચેલાઓની ઈચ્છા થાય, ઘરે ઘરે જઈને બોધાલવા જાય, ખુશામત કરવા જાય ભિખારી. તો એ તો ચેલાનો ગુલામ થાય, ગુરુ છે જ નહીં. ચેલા બનાવે તો એ ગુરુ નથી. અને પાછો ચેલાના ઘરે જાય એ તો એકદમ એક નંબરનો ચોર ને પાપી હોય, અધર્મી હોય. લો, હું તમને આલવા આવ્યો છું, જ્ઞાન બોધ આલવા આવ્યો છું, તમે થઈ જશો. અરે ધૂળ પડી જાય. તો જેને ધનની ઈચ્છા રહે છે એ ધનનો ગુલામ છે, ધનનો ગુલામ છે, એ ધનનો માલિક નથી. તો ઈચ્છાઓને મનમાંથી કાઢવી જોઈએ કે રાખવી જોઈએ, એ આપણે વિચારવાનું છે. જો બધું પ્રાપ્ત કરવું હોય, બધા આખા જગતના સ્વામી બનવું હોય, તો મન ને મનની ઈચ્છાઓ ચાલુ રાખો, તો કાંઈ મેળવવાનું નથી. તો વ્યાપક એક બ્રહ્મ અવિનાશી સતચેતન ઘન આનંદ રાશિ. આનંદ રાશિ બ્રહ્મ છે, એનો સાક્ષાત અંશ છે આ જીવાત્મા. આપણે કોઈ રોતા ભિખારી નથી. અને કોલર ટાઈટ, અરે એક સામાન્ય ઘરમાં કોઈ PSIની નોકરી મળી હોય કે કલેક્ટર બન્યો હોય તો આખા ઘરના બધા કોલર ટાઈટ કરીને ફરતા હોય છે.
અને જે પોતે સાક્ષાત પરમાત્માનો અંશ છે, અજ્ઞાનથી ઘેરાયેલો ભલે હોય પણ પોતે સમજી અને જ્ઞાની થયા પછી તો ભિખારી પણ હોય જ નહીં ક્યાંય. જગતનો બાદશાહ છે સ્વામી રામ. એ જ્યારે નૌકામ જતા હતા તો કોકે કીધું કે આમાં બાદશાહ બેઠા છે. એટલે કોણ છે નવો બાદશાહ આવ્યો આ જગતમાં? એ બાદશાહ તો હું જ છું, બીજો કોઈ નથી. હા, તો જીવાત્મા છે તે જ બ્રહ્મ છે, બંનેના લક્ષણ હરખા છે. અને છતાંય પોતે પોતાને બિચારો બાપડો માને છે. કોક ઉપર આમ રાગો આશા રાખીને બેઠો છે. તો એ પોતાનો જે અસલિયત ફાંકો નથી એમાં, કારણ કે બની ગયો છે, બિચારો છે, સ્વાધીન નથી, પરાધીન છે. કેટલું મોટું અનેક ઇન્દ્રો જે છે, કેટલાય બ્રહ્માજીઓ હોય તો એના અંદર સમાઈ જાય. આખા બ્રહ્માંડો સમાઈ જાય. જેની સત્તાથી સૂર્ય ઉગે છે એ સત્તા જો પોતાની અંદર બિરાજમાન હોય, પોતાના હૃદયની અંદર, અને કોઈ ગર્વ જ નથી થતો. અને ના કરવાનો ગર્વ કરીએ છીએ. કેટલી જાતના ગર્વ કરીએ છીએ આપણે. તો એ ગર્વ કયો સોહી નર હાર્યો, પણ પરમાત્માનો ગર્વ કર્યો તો એ માણસ જીત્યો. કેટલું મોટું પદ છે, કેટલો અધિકાર છે જીવાત્માનો, એનું મહત્વ સમજવાનું છે આપણે, આપણું પોતાનું. અને સામાન્ય આવી જાય ટેમ્પરરી સુખ થઈ જાય એવી ચીજોની આપણે ઈચ્છામાં અને કડી કંઈક મળી જાય છે તો પોમાઈ જઈએ છીએ, રાજી થઈ જઈએ છીએ. કોણ છો આપણે? શું પોમાવાનું છે? આમાં શું મળી ગયું? બધી રાખ કે બીજું કઈ? અરબો કરોડનો આસામી છે, આખા વિશ્વના 5 ધનાઢ્યમાં નામ આવે છે, તો હરખી રીતનું ખાઈ શકતો નથી. એક ટાઈમ જ ખાય છે ડાયાબિટીસના કારણે. કહો તો જાડો છોકરો થઈ જાય છે. હા, પૈસાથી બાદશાહી જ છે, પણ અસલ બાદશાહી તે નથી. મળવાથી આપણે રાજી થઈ જઈએ અને જાય એટલે રોવા માંડીએ કાંઈ. એટલે આપણી ઇજ્જત કોઈ ચીજથી ઇજ્જત છે. ધન હોય તો આપણી ઇજ્જત છે, કાં તો પદ હોય તો ઇજ્જત છે, કાં તો પ્રતિષ્ઠા હોય તો ઇજ્જત છે. પણ જેની પાસે કાંઈ નથી ને એ બાદશાહ છે. जिनको कछु ना चाहिए वो साहब का साह. અને જે આ બધી ખરેખર બે ઇજ્જતી છે, જે માન્યું પદ પ્રતિષ્ઠા પૈસામાં ઇજ્જત માને છે, એ બે ઇજ્જતી છે ખરેખર. પણ અક્કલ બેર મારી જાય છે બધાને, એમાં ઇજ્જત લાગે છે બધાને. તો પછી તો આ રાજકારણમાં આગળ વધી ગયેલા છે, મહારાજાની જેમ નથી બધા. તો ખોટું છે પદ. આખા વિશ્વના લોકો સલામ કરે છે. તો હકીકતમાં જેટલું દેખાય છે એ રહેતું નથી. આવે જાય છે એટલે નાસી વસ્તુ છે. અને નથી દેખાતું તે અવિનાશી છે. હા, તો નાસીમાંથી ટેમ્પરરી આનંદ મળશે, પદથી, પ્રતિષ્ઠાથી, પૈસાથી, પણ અવિનાશીમાં પરમેનન્ટ આનંદ મળે. બધું નાશવંત છે. જે દેખાય છે તે બધું નાશવંત દેખાય છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ધન, સંપત્તિ, રાજ, પદ, અધિકાર, બધું જે કંઈ પણ દેખાય છે, જે કંઈ બુદ્ધિની ડબ્બીમાં આવે છે, ભલે ને ઇન્દ્રાસન આવતું હોય કે ભલે ને આખા ધરતીનો બાદશાહ બની ગયો હોય, પણ બધું નાશવાન છે. તો આપણે માની લઈએ કે બીજી કોઈ વસ્તુની જરૂર નથી, બીજાને જોવાની જરૂર નથી. અને જ્યારે બીજું માની લઈએ છીએ, બીજાને જોવાની જરૂર પડે છે, તો એ કેટલા ટાઈમ આપણને સુખી રાખે છે? પાછી બળતરાઓ તો ચાલુ રહે છે.
બીજાનું સારું જોયું એટલે આપણને એમાં ઈચ્છા થાય, એવું લાગે કે એ આગળ છે, કંઈક મેળવી લીધું છે. બીજું કંઈક ખાતો હોય તો આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. બીજાના ભોજન કરતા જોઈને આપણને ભૂખ લાગે તો બીજાને જોવાથી અસર પડે છે, તો બીજાને ભોજન કરતા જોઈને ભૂખ લાગવી જોઈએ, અને બીજાને ભોજન કરતા ના જોઈએ તો ભૂખ નહીં લાગવી જોઈએ. બે ભેગું જોઈએ. બીજાને પાણી પીતા જોઈએ તો તરસ લાગવી જોઈએ, અને બીજાને પાણી ના પીતા જોઈએ તો તરસ ના લાગવી જોઈએ. તો આ બધું જીવન છે એ ચલતી ચક્કી છે. જો રથના પૈડા છે ને ફરે અને વચ્ચે ધરી છે એ ફરતી ના હોય, તો ફરતી છે એ બધી માયા છે, અને એ માયા ચાલે છે એમ આપણે એમ જ જોઈએ છે ને આપણે એમ જ મેળવવું છે. તે તો ઘેટાનું ટોળું થયું. આપણે બીજા ચાલે છે મારે ચાલવું છે, તો ઘેટા નહીં ચાલતી. એક ઘેટું આડું વળ્યું, બીજું એ બાજુ બધા બીજા ઈચ્છે છે તેવું હું ઈચ્છું, તો બીજા નરકમાં જાય છે. તો તમારે નરકમાં જવાની ઈચ્છા કરો લો, બધા તો જાય છે. તો સાચા જે મનુષ્યત્વ જે છે ને એ ઠીકઠાક પહેલા ફીટમાં આવી જાય, પછી મુમુક્ષાની કિંમત છે, પછી બધું આગળ મળે જાય. મનુષ્યપણું છે આપણામાં પહેલા. જેના મનમાં સન્માનની ઈચ્છા, કેટલી પોતાની ઇજ્જત છે એનું પાછી કિંમત કરાવવા નીકળીએ કે મારી આટલી ઇજ્જત છે કે નહીં, તો એની ખરેખર ઇજ્જત નથી. ઇજ્જત કરાવવા નીકળે એની. અને જેના મનમાં સન્માનની ના બધાની ઈચ્છા નથી, એની કેટલી ઇજ્જત છે તો કે આ બધું ચાહે, આખું ગામ ચાહે, દેશ ચાહે એને, કારણ કે એને સન્માનની ઈચ્છા નથી. જેના મનમાં સન્માનની ધનની ઈચ્છા નથી તે કંઈ પણ ઈચ્છતો નથી. તો જે કાંઈ નથી ઈચ્છતો તેની કોઈ દાડો બેઇજ્જતી થઈ? ડોગરીજી બાપુને કોઈ દાડો કોઈ આગળી કરી કે આ ખોટો કથાકાર છે ને આ હિન્દુ મુસ્લિમનું કરે છે ને આનામાં ભોગ પડ્યા છે ને આનામાં કવિઓ ભેગા કરે છે ને આમાં વાહવાહી કરે છે? કશું થાય છે ડોંગરીજી બાપા માટે? કેમ કે એને કાંઈ જોતું નહોતું એટલે એની ઇજ્જત છે. અને જેને જેને ઇજ્જત છે એ તો બધા પૈસા ભેગા કરવા પડ્યા. जिनको कछु न चाहिए સો સાહન કા સા. અને એવા જે લોકો છે કે બુદ્ધલ ઈચ્છા જ નથી કરતા, તો ત્યાં માથું નમાવી દેવાનું. ભગવાન હનુમાનજીને કહે છે કે તું ધનિક છે અને હું તારો કરજદાર છું. લો, તું મારી પાસેથી લખાઈ લે, જે લઈ લે, ગમે તે જે જોવે તે લે, પણ ખરેખર તો તને આપવા માટે મારી પાસે કાંઈ નથી. એટલી મોટી લાયકાતી છે તારી. હું તારો બદલો ચૂકવવા માટે સમર્થ નથી. ભગવાનને પણ ઋણી રાખ્યા હનુમાન દાદાએ. હું આપી શકતો જ નથી કંઈ, એટલા માટે તું અત્યારે બાકી લખાઈ લે તારે જે જોતું હોય. પછી જ્યારે મારી ભૂમિકા એવી થશે તો હું તારો ઋણમાંથી મુક્ત થઈશ. ભગવાનને ઋણી રાખ્યા. તો કેમ? તો ભગવાન કહે છે કે તે જે મારો ઉપકાર કર્યો છે તે કરજ મારા પર રહેવા દે. એટલે ખત ખાલી લખાઈ લે તું. હું તારું કરજ ઉતારવા માટે નથી ઈચ્છતો. તું તો કાયમ માટે કરજદાર બની રહે ને એવું મારી ઈચ્છા છે. કેમ કે તે ઉપકારનો બદલો ચૂકવવા ઈચ્છે છે ભગવાને. તો શું ઈચ્છા રાખી કે આના ઉપર જ્યારે વિપત્તિ કોઈ આવે ત્યારે હું ઉપકાર કરું, એને સહાયતા કરું, એને બાપ ઘરમાંથી કાઢી મૂકે, સ્ત્રીને કોઈ રાક્ષસ લઈ જાય રામની જેમ, હનુમાનનું પણ સાથ આપવા વાળો કોઈ ના હોય ત્યારે હું તારી સહાયતા કરું.
એટલે જ્યાં સુધી હું તારો કરજદાર રહું ત્યાં સુધી તારી પાસે કોઈ વિપત્તિ જ ના આવે, આવો હેતુ હતો ભગવાનનો. મનમાં કોઈ પણ ઈચ્છા ના હોય આવી રીતે તો ભગવાન ઋણી બની જાય. ભગવાન શિવજીએ રામજીની સેવા કરવા માટે હનુમાનજીનું રૂપ ધારણ કરવું પડ્યું, કેમ કે એમણે વિચાર્યું કે સેવા કરવા માટે વાંદરાને જેવું કોઈ થઈ શકતું નથી, કેમ કે એને ના કોઈ ખોરાક જોઈએ, ના કપડાં જોઈએ, મકાન જોઈએ, કાંઈ પણ ના જોઈએ. પાંદડા ખાઈ લે, ઝાડ ઉપર કૂદાકૂદ કરીને સૂઈ જાય એની. ના સોફા જોઈએ, ના એસી જોઈએ, કપડાની જરૂરિયાત નહીં. નાનામાં નાનું મોટામાં મોટું બધું કામ રામજીનું કરીશું અને કાંઈ નહીં લઈએ. અને આવી ઈચ્છા હતી તો ભગવાન શિવજીને એ હનુમાનના રૂપમાં સેવા કરવાની ઈચ્છા હતી. જો હનુમાન જ્યારે રાક્ષસોએ બધાને મૂર્છિત કરી દીધા તો સૌથી પહેલા જામવાન જાગ્યા. અને જામવાન જાગ્યા એટલે જાગતા જ પૂછ્યું કે હનુમાનજી જીવે છે કે નહીં. પહેલા એમણે એ પછી પૂછ્યું કે રામનું શું થયું. હનુમાનજી પહેલા જીવે છે કે નહીં એમ પૂછ્યું હતું, કારણ કે બધી ખબર હતી કે આ ડાકુ છે એક એવો કે જેના કારણે બધાય બચી શકે. હનુમાનજી જો જીવે તો બધા જીવી જશે, એટલે કોઈ ચિંતા નહીં રહી. આવી રીતનો ભાવ હતો આ. એટલે આ રીતે સૌના પ્રાણ હનુમાનજીને આધીન છે. પરંતુ એમની પણ પોલ બતાવો કે જ્યારે હનુમાનજી સંજીવની લેવા માટે નીકળ્યા એટલે એમને પોતાની તાકાતના વખાણ કર્યા કે હમણાં લઈને આવું છું. તો એનાથી શું થયું? રાત્રે તરસ લાગી, કાળનેમી રાક્ષસ મળ્યો અને ઠગાઈ ગયા. અને પછી સંજીવનીનો પત્તો લાગ્યો નહીં. જે દવા લેવા ત્યાં ગયા હતા એનો સંજીવની લઈ અને માંડ આયા. ઝડપી પહોંચવાનું હતું સવારમાં વહેલું, તો ભરતજીનું બાણ વાગ્યું. અને જ્યારે દિવસના સમયે લંકામાં આગ લગાડી દીધી ત્યારે તરસ લાગી નહીં એને લોકો. તો કારણ શું હતું કે જ્યારે લંકામાં તો પહેલા રઘુનાથજીને યાદ કર્યા હતા, ભગવાનને. જ્યારે સીતા માતા પાસે ગયા તો સામે ફળ હતા, તે જોઈને એને ભૂખ લાગી. માને જોઈ અને બાળકોને ભૂખ લાગી તો મૈયાના મનમાં એમ થયું કે કંઈક ખવડાવી દઉં. તો સીતા માતાએ વિચાર્યું કે આ બાળક છે એને કોઈ રાક્ષસ ખાઈ જશે, એટલા માટે કીધું કે ના બેટા, આ રાક્ષસો આવું ખાઈ જશે, બાળક માનીને કીધું. હનુમાનજીએ કીધું કે માં, મને રાક્ષસોનો ભય નથી. જો તમે સુખ માનો, મનમાં પ્રસન્ન થઈ જાઓ તો ફળ ખાઈ લઉં. તો ફળ પણ ખાવા છે તો પણ માની ખુશીના માટે માએ કીધું કે બેટા, રઘુનાથજી મહારાજને યાદ કરીને મીઠા મીઠા ફળ બધા ખાઈ લેજે, ખાવા હોય. તો એ વખતે હનુમાનજીએ ફળ ગાધા અને રાક્ષસોને સારી રીતે બધાના મારી મચેડીને બધાને ભગાડીને આખી લંકાનું દહન કરી નાખ્યું. પણ હનુમાનજી જ્યારે છુપાઈને ગયા છે, લંકામાં પ્રવેશ કર્યો છે, ત્યારે લંકિનીને ખબર પડી ગઈ, એમને જોઈ ગઈ હતી. અને લંકિનીએ રોક્યા હનુમાનજીને. તો હનુમાનજીએ લંકિનીને એક ધક્કો મારી મુક્કો મારી દીધો. બિચારી પડી જઈએ, પોતાની ફરજ બજાવતી હતી. તો એને આવી રીતે મારવો એ ન્યાય નથી. તો અજાણ્યા માણસને રોકવો તે પહેરેદારનું કામ હતું. એ તો ઘણી વખત એવું થાય છે કે પહેરેદાર અષ્ટાવક્રને રોક્યા હતા જનક રાજાના દરબારમાં જતા. બિકાનેરના ગંગાસિંહ મહારાજની એક વાત આવે છે. એમણે સામાન્ય માણસ બનીને ચોકીદાર પાસે ગયા. એ પોતે કીધું કે મને અંદર જવા દો. ચોકીદારે ના પાડી દીધી, ના, નહીં જવા દો. તો એ રાજાએ 2 રૂપિયા કાઢ્યા, કીધું કે આ 2 રૂપિયા લઈ લઈને અંદર જવા દે. તો ચોકીદારે એને જોરથી એક થપ્પડ મારી દીધી રાજાને. પણ એ રાજા ચૂપચાપ પાછા ફરી ગયા. સવારે પેલા ચોકીદારને બોલાવીને કીધું કે અરે, આટલી જોરથી થપ્પડ મારે છે તું? ચોકીદાર કે શું મતલબ એનો, શું કહેવા માંગો છો? તો મતલબ એ થયો કે ચોકીદારની એ અધિકાર છે
એટલે રાજાએ એને કંઈ ના કહી શક્યા કે થપ્પડ કેમ મારી. એના મનમાં એ આવ્યું કે આવા ઈમાનદાર માણસોની જગ્યાએ સારી જગ્યાએ જ રાખવા જોઈએ. એટલે એને ઉપરથી એનું સન્માન કરી અને સારી જગ્યાએ એને આપી દીધી. તો અહીંયા મૂળ વાત એ છે આપણી કે ભગવાનમાં લાગવાનો ઉપાય છે એ જ કે ભગવાન ઉપર દ્રષ્ટિ રાખીએ તો પોતાની શું ખુમારી આવે છે, પોતાનો શું અધિકારી છે, પોતે કેવો છે, બટકો છે કે રોતો છે કે પરમાત્માનો સાક્ષાત કેટલો એનો એમ પ્રસન્નતા રહે કે આવી વિશ્વ ચલાવવાવાળી શક્તિ એનો હું અંશ છું અને એને પૂરેપૂરો હું માણી શકું છું, એનો હું બની શકું છું. હરિહૈયામાં છે એનું ગર્વ મને. આટલું આપણને થવું જોઈએ. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની